બિઝનેસ વધારવો છે તો બિઝનેસની શરૂઆતમાં શ્રી કૃષ્ણ જેવા ભાગીદાર બનાવો. તમારા બિઝનેસના એ ભાગીદાર તમને સાચી દિશા આપીને કંઈક તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં તમને મદદ કરશે. ઘણા લોકો કહેતા હોય છે કે ભાગીદારમાં બિઝનેસ નથી ચાલતો, પણ જો તમે પાંડવો જેવી ટીમ ચૂઝ કરો તો બિઝનેસ સાહેબ ચાલે નહીં, દોડે, અને દોડીને તમને વિજય પણ પ્રાપ્ત કરાવે. એટલા માટે એક સમજીએ તો યુધિષ્ઠિરનો રોલ તમારા બિઝનેસને તમે એવો આપી શકો કે અકાઉન્ટિંગ, એસઓપી, સિસ્ટમ ડેવલપ કરવી. અને પછીનો પાર્ટ આવે છે ભીમ. ભીમને તમે એવો પણ રોલ આપી શકો તમારા બિઝનેસની અંદર કે ભાઈ ઓપરેશન હેન્ડલ કરવા. બિઝનેસની અંદર જે પણ કંઈ પડકારો આવે છે આવવા દો, એને હું ફોડી લઈશ, અથવા તો એનો જવાબ હું આપી દઈશ મારી રીતે. અર્જુન બસ નિશાન ચોખ્ખું દેખાય છે એમને. બિઝનેસની અંદર રેવન્યુ ક્યાંથી લાવવી, મીન્સ કે સેલ્સનો પાર્ટ આપો એમને. બિઝનેસને પાયા પર દોડાવવાનું મેઇન કામ છે સેલ્સ, તો એ કામ આપો તમે અર્જુનના ભાગમાં. નકુલ યાની કે તમારા બિઝનેસ માટે તમે માર્કેટિંગ કે બ્રાન્ડિંગનો પાર્ટ એને આપી શકો કે જેના લીધે તમારા બિઝનેસની અંદર કન્ટિન્યુ વિઝિબિલિટી મેન્ટેન રહી શકે. અને ફિફ્થ, જેમનું નામ છે સહદેવ, કસ્ટમર રિલેશનશિપ મેનેજર એવું આપણે કહી શકીએ. તમારા બિઝનેસની અંદર આવતી જે પણ કંઈ સમસ્યાઓ છે, કમ્પ્લેનો આવે છે, પ્રોબ્લેમો આવે છે, બસ શાંત મને એને સોલ્યુશન આપતા રહો, જેના લીધે તમારો કસ્ટમર એ ફરિયાદનું સોલ્યુશન કરીને જાય અને પાછો રિપીટ પણ તમારી સાથે કનેક્ટિવિટી રાખે અને ફરીથી તમારા બિઝનેસમાં હેલ્પફુલ તરીને રીસેલિંગમાં કામ લાગે. જો પાંડવો જેવી ટીમ તમારા બિઝનેસમાં હશે તો સાહેબ બિઝનેસ દોડશે નહીં, પણ તમે વિજય પ્રાપ્ત સુધી આગળ લઈ જવામાં મદદરૂપ કરશે. એટલે જો બિઝનેસને દોડાવવો છે તો સાહેબ પાર્ટનરશિપ હોવી ખૂબ જરૂરી છે, પણ તમે કેવા લોકો સાથે કરો છો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે.